ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો। ખાસ કરીને સાબરકાંઠામાં ભાજપે વિજયનો મંત્ર ફૂંક્યો। જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। આજ રોજ ગઈકાલે જ ઇલેક્શન જાહેર થયું છે નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનોનું। એના અનુસંધાનમાં ગઈકાલે જ અમદાવાદ મુકામે ઉત્તર ઝોનની ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં મિટિંગ મળેલી અને બહુ જબરજસ્ત ભારતીય જનતા પાર્ટીની તૈયારી છે। અને અનુસંધાનમાં આજે હિંમતનગર મુકામે સાબરકાંઠા જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને આવતીકાલે નગરપાલિકાનું પણ સેન્સ પ્રક્રિયા થવાની છે। આજે હિંમતનગર તાલુકા અને હિંમતનગર જિલ્લા પંચાયતની જે ચાર્જશીટ આવે એનું હમણાં જ સેન્સ પ્રક્રિયા પૂરી થઈ છે અને એમાં લગભગ 99 અરજદારો તાલુકા પંચાયત માટે આવ્યા છે અને જિલ્લા પંચાયતના 18 ઉમેદવારો હાલ આવેલા છે અને લગભગ માહોલ એકદમ ભાજપ બાજુ ગરમ છે એકદમ, કારણ કે પ્રજાનું જે વડાપ્રધાનના મોદી સાહેબના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કનુભાઈ પટેલ સાહેબ, બિપિનભાઈ, અમારા ઝોન જે છે હિંમતનગર એના જિલ્લા મહામંત્રી અમારા પ્રેમલભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી શ્રી ભવરસિંહ અને અન્ય કાર્યકરો એ તમામ સજ્જ છે। બિપિનભાઈ ઓઝા પણ જિલ્લા મહામંત્રી છે, એ પણ હિંમતનગર નગરપાલિકાનું પણ આવતીકાલે સેન્સ પ્રક્રિયા છે। એટલે ભારતીય જનતા પાર્ટીની જબરજસ્ત તૈયારી છે। વિકાસનું બહુ મોટું ભાથું ભારતીય જનતા પાર્ટી તરફ છે।